પતિના અકસ્માત પછી હું ઘણી એકલી પડી ગઈ હતી. તેઓ આખો દિવસ એક જ રૂમમાં પડ્યા રહેતા અને યોગ્ય રીતે ચાલી પણ શકતા નહોતા. આવી સ્થિતિમાં મારું જીવન એક વેરાન રણ જેવું બની ગયું હતું, જ્યાં સદીઓથી વરસાદ નહોતો પડ્યો. એક દિવસ મારા એક રિશ્તેદારનો દીકરો આર્યન અમારા ઘરે રહેવા આવ્યો. તેના આવવાથી મને પણ સારું લાગતું હતું અને મારો મન પણ લાગતો હતો. હું તેને બાળક સમજીને પોતાની પાસે લઈને સૂઈ જતી હતી, પણ એક દિવસ તેણે રણમાં વરસાદ કરી દીધો. 1 મહિના પહેલા મારા પતિ અમિતનો અકસ્માત થયો હતો અને તે અકસ્માતમાં તેમને ઘણી ગંભીર ઈજાઓ આવી હતી. પતિની ઈજા પછી હું એકદમ એકલી પડી ગઈ હતી. તેઓ આખો દિવસ એક રૂમમાં જ પડ્યા રહેતા અને ચાલવા ફરવામાં પણ અસમર્થ હતા. એક દિવસ હું ઘરમાં બેઠી હતી ત્યારે દરવાજાની ઘંટી વાગી તો હું દોડીને દરવાજો ખોલ્યો. તેણે ત્યાં જ ઊભા દરવાજાની બહારથી પોતાનો પરિચય આપ્યો. તેણે કહ્યું, "ભાભીજી, મારું નામ આર્યન છે. હું પ્રકાશ અંકલનો દીકરો છું." મને તરત જ પ્રકાશ અંકલનો તે મેસેજ યાદ આવ્યો. મેં તેને કહ્યું, "હા, આવો, અંદર આવો, જાઓ." અને એટલું કહીને મેં દરવાજા પર જગ્યા બનાવી દીધી. આર્યન સંકોચ કરતો અંદર આવ્યો. તેણે કહ્યું, "ભાભીજી, હું આજે જ અહીં આવ્યો છું. તમને લગભગ 8 વર્ષ પહેલાં જોયા હતા. ત્યારે હું શાળામાં અભ્યાસ કરતો હતો. તમારા લગ્નનું કાર્ડ અમારા ઘરે આવ્યું હતું. ત્યારે મારી હાઈસ્કૂલની પરીક્ષાઓ હતી, તેથી હું તમારા લગ્નમાં સામેલ થઈ શક્યો નહોતો. હું અહીં કોલેજના અભ્યાસ માટે આવ્યો છું અને લો અંકલે અભ્યાસ માટે મોકલ્યો છે." અને એટલું કહીને તેણે મને એક બેગ પકડાવી દીધી. બેગમાંથી બગીચાના તાજા ફળો, શાકભાજી અને અથાણા વગેરેની ખૂબ સારી સુગંધ આવી રહી હતી. મેં ખૂબ ખુશીથી આભાર વ્યક્ત કરીને બેગ લઈ લીધી અને તેને ચા નાસ્તો વગેરે આપ્યો. આ જ સમયે મેં જોરથી તેને કહ્યું, "તું અહીં જ રહે. મેં તારા અંકલને કહી દીધું છે કે તને બધું તૈયાર મળી જશે." તું આર્યન આ સાંભળીને એક જ વારમાં માની ગયો. માનો કે આ જ વાત સાંભળવા માટે તે બેચેન હતો. તે ઊભો થયો અને ઝટપટ પોતાનું બધું સામાન જે તેણે બહાર રાખ્યો હતો અંદર લઈ આવ્યો. તે આખો દિવસ આર્યન પોતાના રૂમને ઠીક કરવા લાગ્યો હતો, પણ તેનું હૃદય અહીં આટલી જલ્દી લાગી જશે એવું મેં વિચાર્યું જ નહોતું. બીજા દિવસે મેં આર્યનને પોતાના પતિ અમિત સાથે મળાવ્યો. આર્યન આ વિચારીને હેરાન રહી ગયો કે વાહિયાત. મેં આવ્યો. કાલે બપોરથી રાત સુધી તેમની કોઈ અવાજ પણ સંભળાતો નહોતો. આ ઘરમાં ભાભી સિવાય કોઈ બીજો માણસ પણ રહે છે એવું મને લાગ્યું જ નહોતું. મેં આર્યનના વિચારમાં સાવધાની રાખતા કહ્યું, "દરઅસલ વાત એ છે કે તેમને એક ગંભીર અકસ્માત થયો હતો અને ત્યારથી તેઓ પથારીમાં જ પડ્યા રહે છે. તેઓ દિવસભર છે અને રાતભર જાગતા રહે છે. તેઓ દિવસભર સૂઈ રહે છે અને રાતભર જાગતા રહે છે, પણ કાલે દિવસભર અને રાતભર સૂઈ જ રહ્યા હશે." દિવસો આવા જ ગુજરતા હતા. હું આર્યનના આવવાથી ઘણી ખુશ હતી. 2 લોકોના સુનસાન ઘરમાં કંઈક રૌનક જેવી આવી ગઈ હતી. આર્યન સ્વભાવનો ઘણો સારો હતો અને મારી ઘણી કાળજી લેવા લાગ્યો હતો. એક રોજની વાત છે કે હું રસોડામાં કામ કરતી હતી અને ગીતો ગુણગુણાતી હતી. ત્યારે આર્યન રસોડામાં આવીને મારા હાથ બટાવવા લાગ્યો. હું હસીને બોલ, "અભ્યાસ કરવો અને ફક્ત અભ્યાસ કરવો. તું આ બધું કામ ન કર." જવાબમાં તેણે અભ્યાસ કરવો તો મારું કામ જરૂર છે. પણ હું આટલો પણ બાળક નથી, તો મારું કામ નથી. હું પૂરા 20 વર્ષનો છું. મેં આશ્ચર્યથી આર્યન તરફ જોયું તો તેણે કહ્યું, "હા ભાભી, હું હવે કોલેજમાં અભ્યાસ કરું છું. હવે હું બાળક રહ્યો નથી." આ સાંભળીને હું બિલકુલ ચૂપ થઈ ગઈ. એક દિવસ વાતોમાં આર્યન મારી પાસે મારા પતિ અમિત વિશે પૂછવા લાગ્યો કે તેમને શું થયું હતું, આ અકસ્માત ક્યારે અને કેવી રીતે થયો હતો, અને અમારો સારો વેપાર તેઓ રીતે થયો હતો. મેં ઉદાસ થઈને કહ્યું, "પહેલાં તેઓ બિલકુલ ફિટ હતા, બધું સારું ચાલતું હતું અને અમે હસી ખુશી સાથે રહેતા હતા. પછી એક દિવસ એવું થયું કે જ્યારે તેઓ કારખાનામાંથી પાછા ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં તેમનો અકસ્માત થઈ ગયો. તે અકસ્માત પછી અમારું જીવન અને ઘરની સ્થિતિ બંને બદલાઈ ગઈ. તેમને પગોમાં ઘણી ઈજાઓ આવી હતી. બધું ઈલાજ કરાવી લીધું છે, પણ તેઓ હજુ પણ યોગ્ય રીતે ચાલી શકતા નથી. હાલ તો તેમને 2 પગલાં ચાલવામાં પણ પૂરા 10 મિનિટ લાગે છે. તેથી તેઓ મોટા ભાગે પોતાના રૂમમાં જ રહે છે. અઠવાડિયામાં 3 દિવસ ફિઝિયોથેરાપી કરનાર આવે છે અને બાકી સમયમાં તેઓ ફિલ્મો જુએ છે અને પુસ્તકો વાંચે છે. ડૉક્ટરે કહ્યું છે કે સમય લાગશે, પણ તેઓ ધીરે ધીરે ઠીક થઈ જશે અને આરામથી ચાલવા લાગશે. આર્યન આ સાંભળીને તેમની તરફ જોયો. તે જાણતો હતો કે અમારા લગ્નને મુશ્કેલીથી 5 વર્ષ જ થયા હશે. તેણે કહ્યું, "ભાભીજી, તમારા લગ્નને લગભગ 5 વર્ષ જ થયા છે ને?" મેં કહ્યું, "હા, 5 વર્ષ થઈ ગયા છે." તેણે કહ્યું, "મને પણ યાદ છે ભાભી. ત્યારે મારી પરીક્ષાઓ ચાલતી હતી. ત્યારે મારી પરીક્ષાઓ શક્યો નહોતો. હું કદાચ શાળામાં અભ્યાસ કરતો હતો ત્યારે મેં એકવાર તમને જોયા હતા. તમે અંકલ પાસે કેટલીક પુસ્તકો લઈને આવ્યા હતા." મેં કહ્યું, "હા,
ત્યારે તારા અંકલ મારા ગણિતના શિક્ષક હતા અને હું તેમને પુસ્તકો પાછા આપવા આવી હતી, કારણ કે તે પછી હું બીજી શાળામાં જવા લાગી હતી. દિવસો ગુજરતા રહ્યા અને આર્યનને અમારા અહીં રહેતા 4 મહિના થઈ ગયા હતા. આર્યન બાળપણના ખડા રસ્તા પર જ ચાલતો હતો, પણ તેણે આ સ્પષ્ટ સમજી ગયો હતો કે અમે બંને પતિ પત્ની જિંદગીમાં ફિઝિયોથેરાપિસ્ટ સિવાય તે જ છે જે થોડું ઘણું સંગીતની સૂર અને તાલ પેદા કરી રહ્યો હતો. આર્યન મારી સાથે નજીકીઓ વધારવાની લગાતાર કોશિશ કરી રહ્યો હતો અને મને પણ આટલા દિવસોથી કોઈ સુખ મળ્યું નહોતું, તેથી હું પણ તેની તરફ ખ્યાઈ ચાલી જઈ રહી હતી. અમે બંને કામથી ફ્રી થયા પછી ઘણો સમય એકબીજા સાથે વિતાવતા હતા અને ધીજા સાથે વિતાવતા હતા, સાથે બેસીને ખાવા ખાતા હતા અને ધીરે ધીરે નજીક પણ આવતા જઈ રહ્યા હતા. હું હવે તે પણ મારી સાથે પ્રેમ કરવા લાગ્યો છે, કારણ કે હવે અમારી વચ્ચેનો સંબંધ પરવાન ચડતો જઈ રહ્યો હતો. દિવસો ગુજરતા જઈ રહ્યા હતા અને અમારી વચ્ચેની દૂરીઓ ઘટતી જઈ રહી હતી. હવે મને આર્યનનો સ્પર્શ સારો લાગવા લાગ્યો હતો. તે મજાકમાં મને અહીં તહીં સ્પર્શી લેતો હતો. તે કદાચ ચેક કરતો હતો કે ભાભી કેવી રીતે પ્રતિક્રિયા આપશે. ક્યારેક ચેક કરતો હતો કે ભાભી કેવી રીતે પ્રતિક્રિયા આપશે. કે આવી સ્થિતિમાં આર્યન જ મને સંભાળતો હતો અને મારી આંખો નમ થઈ જતી હતી. આવી સ્થિતિમાં આર્યન જ મને સંભાળતો હતો અને મને ગળે લગાવી લેતો હતો. અમે બંને હવે સાથે જ સૂઈ જવા લાગ્યા હતા અને એકબીજામાં ખોવાઈ ગયા હતા. એક રોજની વાત છે. આર્યન આજે બિલકુલ ફુરસતમાં હતો. તેથી તે ગીત ગુણગુણાતો રસોડામાં આવ્યો અને ઝટપટ મારી બંને આંખો બંધ કરીને મારા કાનમાં પોતાનું મોં લગાવીને બોલ્યો, ભાભી, આજે હું તમારું સારું કામ કરી દઈશ. તમે અહીં આવો અને આરામથી બેસો. તેણે હળવેથી મારા મુલાયમ ધોવાયા ગીલા અને સુગંધિત વાળને લગભગ સૂંઘતો હતો અને મને એક ખુરશી પર બેસાડવા લાગ્યો. હું પણ હવે મસ્તીમાં આવી ગઈ હતી. હું ખુરશીમાંથી ઊભી થઈ ગઈ અને તેને ખુરશી પર બેસાડી તેની ગોદમાં આવીને બેસી ગઈ. અમે બંને કેટલાક પળો આવા જ રહ્યા, ન તો હલ્યા ડુલ્યા અને ન જ કંઈ બોલ્યા. ફક્ત ચૂપચાપ એકબીજાને અનુભવતા જ રહ્યા. હજુ 2 મિનિટ જ થયા હશે કે ક્યાંકથી કોઈ ખાંસવાની અવાજ આવી તો બંને ચોંકી ગયા અને ગભરાઈને મેં આર્યનને પોતાનાથી તરત જ અલગ કરી લીધો. જો કે આર્યનની ઈચ્છા નહોતી કે તે મારાથી અલગ થાય, પણ પછી પણ કંઈક વિચારીને તે મારાથી અલગ થયો અને હસતો હસતો રસોડામાંથી બહાર ચાલ્યો ગયો. તે બહાર જઈને બેસી ગયો અને અમારી વચ્ચેના પળોને યાદ કરીને હસવા લાગ્યો. મેં આ બધું જોઈ લીધું હતું અને તેના ગાલ પર એક હળવી ચપટ મારીને અને બીજા ગાલ પર મીઠોસા ચુંબન આપીને ઊભી થઈ ગઈ. તે પર આર્યન બોલ્યો કે ભાભી, બીજા ગાલ સાથે આટલી નાઇન્સાફી કેમ? તે પોતાની જગ્યા આવીને કામ કરવા લાગ્યો. તે મારી બાજુમાં આવીને કામ કરવા લાગ્યો. તે વારંવાર મને સ્પર્શ કરતો હતો. મારા શરીરમાં તો જાણે વીજળી દોડી રહી હતી. હું તેના સ્પર્શથી કેટલી પ્રફુલ્લિત હતી. આ બધું ફક્ત હું અને મારું પ્યાસું મન જ જાણતું હતું, પણ તે સવારે આર્યને મારું સારું અધૂરાપણું દૂર કરી દીધું હતું. અનેક મહિના પછી આજે રણમાં વરસાદ થયો હતો અને જમકે થયો હતો. અમે બંને મુરઝાઈને પછી પથારી પર જ પડ્યા હતા. ત્યારે ખાંસવાની અવાજ ફરીથી આવવા લાગી. હું એક કપ ચા લઈને આર્યનને પ્રેમથી જોતી હતી અને તે રૂમમાંથી નીકળીને પતિના રૂમ સુધી પહોંચી ગઈ. આર્યન પણ કપડાં પહેરીને બહાર આવ્યો અને પોતાનો નાસ્તો બનાવવા લાગ્યો. હું ત્યાં પોતાના પતિ પાસે બેસી ગઈ અને તેમની તબિયત વિશે પૂછવા લાગી. જ્યારે હું ઘણીવાર પછી પણ પોતાના રૂમમાંથી બહાર ના આવી તો આર્યન ફરીથી તડપવા લાગ્યો. તેણે જાણી જોઈને રસોડામાં વાસણો નીચે પડાવવા શરૂ કરી દીધા, પણ હું તેના આ ઇશારાને સાંભળીને પણ તેની પાસે ન ગઈ. હું પોતાના પતિની બંને હથેળીઓને સહેજી રહી હતી, પણ મને એવું લાગતું હતું કે હું આર્યનની હથેળીઓ સહેજી રહી છું. હું આર્યન સાથે વિતાવેલા પળોમાં ખોવાઈ જઈ રહી હતી કે પ્રેમ અમારા જીવનમાં બિલકુલ આ જ રીતે આવવો જોઈએ. અમારા જીવનમાં બિલકુલ આ જ રીતે આવવો જોઈ હતી. મારા અંદર કોઈ ઉત્સાહી ઝરણાની જેમ ગુદગુદાહટ જેવી છવાઈ રહી હતી. મારા પતિને મારું આ વર્તન ખૂબ જ અજીબ લાગતું હતું. તેઓ પણ એવું અનુભવી રહ્યા હતા કે હું અચાનક ખૂબ જ ખુશ રહેવા લાગી છું. હું તેમની સાથે પણ નહોતી સૂતી અને જો સૂતી પણ તો તેમની તરફ પીઠ કરીને સૂતી હતી. હું નવી નવેલી દુલ્હન જેવી બની ગઈ હતી અને મારા તેવર અને મારા અંદાજ મારા પતિને હેરાન કરી રહ્યા હતા. આર્યન પણ, જે શરૂઆતમાં તેમની સાથે ક્યારેક ક્યારેક 1 સેકન્ડ માટે જ મળતો હતો, તે હવે ખભા પણ દબાવતો હતો અને ચા પણ પીલાવતો હતો. એક દિવસ રસોડામાં હું ચા બનાવતી હતી ત્યારે આર્યન આવીને મને પાછળથી પોતાની બાહોમાં ભરી લીધો અને મને ચુંબન કરવા લાગ્યો. હું પણ તેની સાથે લપટાઈ ગઈ અને અમે બંને એકબીજામાં ખોવાઈ ગયા. ત્યારે ખટની અવાજ આવી. આ અવાજથી આર્યન ચોંકી ગયો. અમે બંને એકબીજાથી અલગ થઈ ગયા અને હસવા લાગ્યા. આર્યનના પ્રેમને પામીને હું ખૂબ ખુશ હતી. પહેલાં જે મને મારી જિંદગી એક બોજ જેવી લાગતી હતી, આજે વહી જિંદગી મને ફૂલ જેવી, વાદળો જેવી અને રૂના પાહે જેવી લાગી રહી હતી.
હું આર્યનના અહીં આવવાને કુદરતના કોઈ કરિશ્મા જેવું માની ચૂકી હતી. આર્યનને અહીં આવે 1 વર્ષ પૂરું થવા જઈ રહ્યું હતું અને હું તેનાથી મળીને નિખરી ગઈ હતી. હવે અમારું આખું જીવન મસ્તીથી ભરેલું હતું, પણ આ ખુશીની પાછળ એક ગુપ્ત રહસ્ય હતું જે મારા મનને હંમેશા ખંજવાળતું હતું. સમય જતાં પતિની તબિયતમાં ધીરે ધીરે સુધારો થઈ રહ્યો હતો. હું આર્યનને સમજાવીને તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને અહીંથી પોતાના ઘરે પાછા જવા માટે તૈયાર કરી શકી. આર્યન પણ સમજી ગયો અને એક દિવસ વિદાય લઈને ચાલ્યો ગયો. હું પોતાના પતિ સાથે ફરીથી જીવન જીવવા લાગી. આ અનુભવથી મને એ વાતનો ખ્યાલ આવ્યો કે જીવનના કઠિન સમયમાં પણ પતિ પત્ની વચ્ચેના સંબંધમાં વિશ્વાસ, આવા સમયે બહારથી આવતા આકર્ષણથી દૂર રહેવી જોઈએ અને પોતાના પરિવાર પ્રત્યેની જવાબદારીને પ્રાથમિકતા આપવી જરૂરી છે, કારણ કે સાચી ખુશી અને શાંતિ એ જ છે જે ન્યાયી અને સાચા માર્ગે મળે છે.